કામ છે ટૂંક સમયમાં સ્વાગત કરવામાં આવે છે। એ સાથે અત્રે માનનીય કૌશિકભાઈ વેકરિયા સાહેબ નાયબ મુખ્ય દંડક શ્રી ગુજરાત વિધાનસભા ઉપસ્થિત હોય તો હું તેમને પુષ્પગુચ્છ અને પુસ્તકથી સ્વાગત માટે કેવી નંદા સાહેબ પ્રાંત અધિકારી શ્રી બગસરાને વિનંતી કરીશ કે તેઓને પુસ્તક અર્પણ કરે અને પુષ્પગુચ્છથી તેમનું સ્વાગત કરે। અભિવાદન કરશું। ત્યારબાદ સાહેબ ડીડીઓ સાહેબ શ્રી અમરેલી તેમને ગોપાલભાઈ મંડાળાને વિનંતી કરીશ કે તેમને પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરી તેમનું અભિવાદન કરે। વહીવટી તંત્ર દ્વારા સર્વ અધિકારી પદાધિકારીશ્રીઓનું સ્વાગત કરવામાં આવે છે। ત્યારબાદ અત્રે આપણે વચ્ચે માનનીય આપણા સાંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયા સાહેબ ઉપસ્થિત હોય તો તેમને નમ્ર વિનંતી કરીશ કે પોતાનું પ્રાસંગિક પ્રવચન આપે આપણને સર્વને। માનનીય શ્રી ભરતભાઈ સુતરિયા સાહેબ। બીજું કઈ ન દેવું પડે, તમે ન કહો તો તમારી ઘરે આવીને બેસી જાય એવા આપણા સૌના લોક લાડીલા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને સરકારમાં મુખ્ય ઉપપ્રધાન એવા આપણા ડીડીઓ સાહેબ તેમજ પ્રાંત સાહેબ, આમ તો અમારા ગોપાલભાઈથી બધા અહીંયા અધિકારીઓ તમામ અહીંયા હાજર છે અને અમારા પદ અધિકારીઓ સંગઠન ચૂંટાયેલી પાંખ અને તમામ સરપંચો, તો મારે પહેલા તમારો આભાર માનવો પડે કે અહીંયા એવું વાવાઝોડું આવ્યું હતું કે અહીંયા આટલી નુકસાની થાય પણ તમને વંદન છે, નમન છે, તમે કોઈનું ન માન્યા અને તમારે જે કરવું હતું એ કરીને બતાવ્યું અને આપણી બધાની લાગણી હતી કે અહીંથી લીડ જ નીકળે, તમે લીડ કાઢીને બતાવી એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। અને તમામ સરપંચોને એ કાર્ય મળવાનો મોકો મળ્યો એ બદલ પણ કૌશિકભાઈનો આભાર માનવો પડે। કૌશિકભાઈનો ફોન આવ્યો આવતા રવિવારે કે આપણે એક લોક દરબાર કરવો છે તો શુભ શરૂઆત ક્યાંથી કરશું? તો મેં કીધું તમારી ક્યાં ઈચ્છા છે? એ કે મારી કુકાઓ વડિયાની ઈચ્છા છે। તો મેં કીધું ત્યાંથી જ આપણે શ્રી ગણેશાય કરીએ એટલે મારા માટે આ શ્રી ગણેશાય છે અહીંથી। એટલે જે અધિકારીને ફોન કરવાના હતા એ દાદાભાઈ કૌશિકભાઈએ ફોન કર્યા છે, મેં તો રેલવે અને નેશનલ વાળાને ફોન કર્યા છે, બાકી બધા કૌશિકભાઈએ તમામ અધિકારીને ફોન કરીને અને બોલાવ્યા છે। લોક દરબારથી એક આપણા પ્રશ્નનો નિકાલ થાય। કીધું કે તમને અમે કીધું હતું કે અમે તમારી સુધી આવશું એટલે અમારું વસન અમે પાળવી છીએ અને આવું કાર્ય અહીંયા વડિયાની અંદર કદાચ પહેલી વાર આ બન્યું છે। વડિયાની અંદર લોક દરબાર થાય અને લોકોના પ્રશ્ન મને ખબર નથી અગાઉ થયું હોય પણ હું માનું ત્યાં લગન પહેલી વાર છે એટલે બધાના પ્રશ્ન આપણે આજ ઉકલે એવું જ કરવાનું છે। મેજોરિટી સાહેબોને બધાને કીધા છે પ્રશ્ન બધા અમારા સામાન્ય હોય, સરપંચ હોય, ગામના હોય, પ્રશ્ન નિકાલ થાય એવા જ હોય। પછી અમુક પ્રશ્ન નિકાલ ન થાય હોય સરકાર લેવલના છે તો એ અમે સરકાર લેવલે પણ નિકાલ કરીશું। એટલે અધિકારીઓને પણ કહું છું જેમ બને એમ ઝડપથી અહીંના પ્રશ્ન હોય એ તાત્કાલિક પ્રશ્ન ઉકલે એવું આપણે કામ કરવાનું છે અને બધાને હાજર કરવાનું છે। વધારે નહીં કહેતા, તમારા બધાનો પ્રેમ મને મળ્યો છે, ખૂબ ખૂબ તમારો આભાર માનું છું। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર। માતા કી સરપંચ ધીમું ન હાલે એટલું જ્યારે બાજુ તો હારવાના છે। ભારત માતા કી
આભાર. વડિયા મુકામે તાલુકાના લોક દરબારમાં આપણી વચ્ચે ઉપસ્થિત અમરેલીના ઇતિહાસમાં પ્રથમવાર કોઈને એટલી લીડ મેળવી હોય એવા આપણા લોકલાડીલા સાંસદ ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, પ્રાંત અધિકારી શ્રી, ડીવાયએસપી શ્રી, ડેપ્યુટી ડીડીઓ શ્રી, તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી ગોપાલભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી પરસોત્તમભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય વિપુલભાઈ, ભાઈ શ્રી જલ્પેશભાઈ, દરેક ગામમાંથી ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ, તમામ સરપંચગણો, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, અલગ અલગ શાખામાંથી ઉપસ્થિત તમામ અધિકારીગણ, પહેલા તો આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું કે અમરેલી વિધાનસભાની અંદર આપ સૌ લોકો પધાર્યા છો. અમારો ધર્મ મને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું કે આપ સૌ અમારી વિધાનસભામાં પધાર્યા બદલ આપ સૌનું હૃદયથી પહેલા હું સ્વાગત કરું છું. ડીડીઓ સાહેબ, અમે લોક દરબારનું આયોજન તો અગાઉ અમારી વિધાનસભામાં દરેક ગામડાઓમાં અમે આયોજન કર્યું. આ વખતે નક્કી કર્યું કે તાલુકા પ્લેસ ઉપર બેસી દરેક શાખાના અધિકારીઓને બોલાવી જે પણ ગામડાના પડતર પ્રશ્નો છે, જે પણ જરૂરિયાત છે, અરજદારોને ઓફિસમાં ધક્કા ખાવા ના પડે, અલગ અલગ જગ્યાએ જવું ના પડે, એ થકી આપણે એક જગ્યાએ લોક દરબાર રાખવી, એમના જે પ્રશ્નો છે આપણા સુધી આવી શકે. સરકાર આપણા દ્વારે જે અગાઉ કાર્યક્રમ નરેન્દ્રભાઈ વખતે આપવામાં આવ્યા હતા એ અનુસંધાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ખાસ કરીને જેમના પણ જે પ્રશ્નો હોય આપણે દરેક ગામ વાઇઝ પ્રશ્નો લેતા જશું. વિભાગ વાઇઝ આપણે વાત કરવાની અનુકૂળતા રહી. અહીંથી ભાઈ ગામનું નામ બોલશે એટલે જે ગામનું નામ બોલે એ ગામમાંથી જે હાજર હોય એ પોતાના સ્થાન ઉપર ઊભા થઈ અને લેખિતમાં પ્રશ્નની રજૂઆત આપે, જેથી કરીને એક કોપી અમારી પાસે પણ રહે. એટલે કામ બહુ બાકી હોય તો એમની ઉઘરાણી કરવાની અમને પણ અનુકૂળતા રહે. તો જે પ્રશ્નો હોય છે એનું 100% નિરાકરણ કરવા માટે અમારા પૂરેપૂરા પ્રયત્નો હોય છે. અને ખાસ કરીને શાંતિપૂર્વક પોતપોતાના સ્થાન ઉપર ઊભા થાય, જે ગામનું નામ બોલે એ ગામના લોકો ઊભા થતા જાય અને એમના પ્રશ્નોની રજૂઆત કરતા જાય. એટલે વિભાગ વાઇઝ જેમનો પણ પ્રશ્ન હશે એ અધિકારીઓનો જવાબ આપતા જશે. ફરી આપ સૌનો કુકાવ તાલુકાના વડિયા મામલતદાર ઓફિસમાં તમામ અગ્રણીઓ અને પદાધિકારી અને અધિકારીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વિશેષ પ્રવચનનો સમય લેવો નથી. આપણે લોક દરબાર રાખ્યો છે, લોકોના પ્રશ્નો સાંભળવાના છે, એનું નિરાકરણ કરવાનું છે. એ તરફ આપણે આગળ વધવી. ભાઈ તમને અહીંથી મારી વિનંતી છે કે ગામનું નામ તમે બોલતા જજો, ગામ વાઇઝ આપણે આગળ વધતા જશું. ફરી આપ સૌનું સ્વાગત છે. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. રાંધણના દરવાથી ચાલુ કરો, માતાજીનું નામ લે. હાલો આગળનું ગામ બોલતા જાઓ. દેવળથી ગામથી કોઈ પ્રશ્ન હોય તો અરજદારશ્રીને વિનંતી છે કે અત્રે આવે. આવી જાઓ આગળ. કાર્યક્રમ કરવાનો છે અને લેખિત આપ્યું છે, કૌશિકભાઈને આપ્યું છે, મામલતદાર સાહેબને આપ્યું છે, આપણે નાયબ કલેક્ટર સાહેબને આપ્યું છે, બધાને આપ્યું છે વાવણી પહેલા. બાકી આટલા ટ્રેક્ટર કોઈ વસ્તુ જાતી નથી તો એના માટે હું રસ્તો લેવો. હા, બે ભાઈઓનો આખા ગામનો કેળો, મોટો જૂનો કેળો, લીલાખા જવાનો રસ્તો. એ રસ્તો ચાલુ છે પણ એમાં અત્યારે મોટરસાયકલ લઈને જાય એવી પરિસ્થિતિ નથી. તો હવે આમાં ટ્રેક્ટરના સાધનો ને વાહનના ફેરા, કટારા, માલ લેવું ભરવું. હા, છોટું આપી દો માઈક. અને એના માટે સાહેબ તમે તપાસ કરાવો. રસ્તામાં દબાણનો પ્રશ્ન છે કે નવો રસ્તો બનાવવાની વાત છે? દબાણ થયું બે બાજુથી સાઈડમાંથી વાયરિંગ વાપરીને મોટરસાઇકલ માંડ હાલે, મોઢામાં ભટકાય એના માટે. એટલે રસ્તો જે જૂનો છે અમે એ પણ કાઢવા 38 ફૂટનો 35 ફૂટનો કેળો છે. અત્યારે ખાલી મોટરસાઇકલ અને ઝીંકું નાનું ટ્રેક્ટર જાય એના માટેનો પ્રયત્ન તમે કરાવો. હટાવવા માટેની કાર્યવાહી કરવા ખાસ સૂચના આપવામાં આવે. બરાબર, પ્રશ્ન નોંધી લીધો. જે ભાઈ રજૂઆત કરી છે એના કોન્ટેક્ટ નંબર અને સરનામું પર લઈ લેજો.
હું દેવળકી માજી સરપંચ સંજયભાઈ વલ્લભભાઈ રોકડ. મારા 3 પ્રશ્નો છે બાંધકામ લગતના. 2017માં અમારે પશુ દવાખાનું મંજૂર થયેલ હતું. તેનું બાંધકામ અધૂરું છે. અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થયેલ નથી. એ જ સમયે એ જ એજન્સીને 2017માં 15માં ફ્લડ આવવાને કારણે સરકારશ્રીમાં ખાસ આયોજનમાંથી કોઝવે મંજૂર કરેલ હતો. તે કોઝવેનું કામ શરૂ પણ કરવામાં આવેલ નથી. અનેકવાર રજૂઆત કરવા છતાં હાલ કામ થયેલ નથી. તેમજ 2016ની અંદર કેવળ દીધી 1.5 કિલોમીટર પાટીએ જવાનો, મુસાફરોને પાટીએ બસ સ્ટેન્ડ તરફ જવાનો 1.5 કિલોમીટરનો રસ્તો ખરાબ થઈ ગયો છે અને પેચ કરવા માટેની અવારનવાર માર્ગ મકાન વિભાગમાં રજૂઆત કરવા છતાં કોઈ જવાબ મળેલ નથી. માનનીય મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ અધિકારીઓ ઉપસ્થિત રહેતા નથી અને એનો કોઈ નિકાલ કરેલ નથી. અરજી સાથે પશુપાલન ચિકિત્સક અધિકારીએ પણ એવો રિપોર્ટ કરેલ છે કે દવાખાનું સર્જરી છે, તેમાં ઢોર બંધાય છે, ગાડી તૂટી ગઈ છે, અધૂરું કામ છે, છતાં એ લોકો કઈ આગળ કાર્યવાહી કરતા નથી અને સરપંચોને તો જવાબ પણ નથી આપતા કે આ ક્યાં સ્ટેજે પહોંચ્યું. એ તો અમને જે તો એમને ખ્યાલ આવે કે ભાઈ કૌશિકભાઈને અમે રજૂઆત કરી, સુનિલભાઈને રજૂઆત કરી, ધારાસભ્યને રજૂઆત કરી, એના લેટર પણ જેલ છે, છતાં રજૂઆત નથી. આખી ફાઇલ સાથે દરેક પ્રશ્નો વાંધો નહીં, તમારો પ્રશ્ન મેં લઈ લેવી છે. ધારાસભ્ય તરીકે તમારે લાગશે જયેશભાઈ રાદડિયા. હું એમને પ્રશ્ન તમારી ફાઇલ મને આપજો, એ લોકોનો પ્રશ્ન અમે ડાયવર્ટ કરી અહીંથી પણ અધિકારીઓ મારફત થશે. ભલે મારી વિધાનસભાનું નથી પણ તો પણ અમે અમારા રસ લઈશું. કોઈ વાંધો નહીં. તમારા ધ્યાનમાં કે મારી વિધાનસભામાં નથી પણ છતાં અમે અમારી કાળજી આપશું. કારણ કે દેવળકી આપણે વિધાનસભામાં જેતપુરમાં જાય છે. મંજૂર થયેલા કામ નથી કરતા. કરી લેશું. હું જયેશભાઈ રાદડિયાને એકવાર વાત કરી લઉં છું. રમેશભાઈ રવજીભાઈ માલવી, સંતુભાઈ રવજીભાઈ માલવીયાની કુદરતી જમીનનું પાણી બાજુવાળા રજૂ છે. 2013થી ધક્કા ખાઈ છે, જે વખત લેવાનું મઈ 2 મહિના જે અરજી આપી છે મામલતદાર સાહેબને 4 વાર આવી ગયો, તેમ કોઈ જવાબ નથી. બાકી તો હુકમ છે, હુકમ પ્રમાણે કામ થયું નથી. સર, એમનો પ્રશ્ન 2016 છે. 2016માં હુકમ થઈ ગયેલો છે પાણીનો ભાડો દૂર કરવા માટેનો. એમને અરજી આપી હતી, 2 સામે પાર્ટી નોટિસ બી આપી છે. એ પાર્ટી એવું કહે છે કે 2 કંઈ કર્યું નથી, જે છે એ પ્રમાણે છે. જે વખતે હુકમ થયો એ વખતે દૂર કરી દીધેલું છે, એ પ્રમાણે છે. હવે એના માટે સર અમે સર્કલ ઓફિસરના રૂબરૂ મોકલું અને તેનો નિકાલ કરાવું છું. એમને એ વખતના ફોટા પડ્યા હતા, પાળો હતો કેવી રીતનો હતો, એ ફોટા પડ્યા હતા તમે? કારણ કે પહેલા એવું કીધું કે મેં કશું કર્યા નથી, એટલે અમે સર્કલ ઓફિસરના રૂબરૂ મોકલીશું અને ત્યાં ખાતરી કરાવડાવીશું. જેનો નિકાલ કરી નાખો, તો હુકમ કર્યો તો હુકમના આધારે જે તમે નક્કી કર્યું છે એ રીતે કરી નાખો. અરજદારશ્રીઓની વિનંતી છે કે શાંતિ જાળવે તો જ તેમના પ્રશ્નોનું નિરાકરણ આવી વિનંતી છે કે તેમના પ્રશ્નો હોય તો આવી રીતે રજૂ કરે. મારું ગામ કોરડા છે, સરપંચ ભરતભાઈ મીરાભાઈ ગોંડલિયા. અમારે એસટીનો પ્રશ્ન છે. પેલા જે જૂની આવતી હનુમાન ખીચડી અમરેલી વાયા જંગલ કોરડા હનાળા દેડી એ ઘણા ટાઈમથી બંધ કરી દીધી છે. એક અમરેલી રાજકોટ વાયા જંગલ કોરડા ટુકડા વડિયા બપોરે 2 વાગ્યાની એ પણ બંધ કરી દીધી છે. અને એક લાંબા રૂટથી સુરત કે અમદાવાદ આપવા વિનંતી છે. બાકી બીજા બધા કામ કૌશિકભાઈ વિનંતી થઈ ગયા છે, ચાલે છે. એટલે કે બીજું કોઈ નિરાકરણ છે. ત્યારબાદ આ જે રાજકોટની રજૂઆત છે તે છેલ્લા 8 વર્ષથી બંધ છે અને એમાં કંઈ પોષણ આવક કંઈ નથી મળતી અને કોરડાથી જવા માટે રાજકોટની બીજી સુવિધા તો છે નથી સાહેબ. પણ હવે બધા કઈ વાંધો નહીં સાહેબ, અમે ટેમ્પરરી એક્સ્ટ્રા પ્રમાણે ચલાવશું. સાહેબનું એવું કોઈ ટ્રાફિક પોલીસ જેમના કારણે 8 વર્ષ થયું પણ આપણે ચાલુ કરાવી દઈએ છીએ. ચાલુ કરાવી દો ટ્રાફિક પોલીસ સાહેબ, આપણે કન્ટિન્યુ અમે કરી દઈએ. બરોબર.